Good morning, friends. I am Ami Sangri. On the behalf of Sri Shivsha College, warmly welcome all of you. Your department is management, class is BBA semester 3, subject is corporate accounting and practice, and reference book is we are using reference book that is B. Shah Prakashan's textbook. Okay, let's start today's session. Syllabus copy તમારી. Currently, we are continuing Unit 2, Part 1, Absorption of Companies, Day 42. Sum number 20, on 1st April 2019, the balance sheets of Toral and Grishma Limited was as under. તમારી ટેક્સ્ટબુકમાં સમ નંબર 20 છે, પેજ નંબર 196 પર આપેલું છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમની પાસે ટેક્સ્ટબુક નથી. ધેટ્સ વાય મેં અહીંયા રકમ નોટ ડાઉન કરી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011 માં આ સમ પૂછાયેલો છે. ધેટ્સ વાય આઈ હેવ ટેકન સિલેક્ટેડ ધીસ સમ. સો લેટ્સ સ્ટાર્ટ. બેલેન્સ શીટ આપી છે. અગાઉ આપણે જ્યારે થિયરી ભણ્યા હતા એબ્સોર્પ્શનની ત્યારે વાત થઈ હતી કે જ્યારે બંને કંપનીની બેલેન્સ શીટ્સ આપી હોય ને ત્યારે જ તમે ઇનિશિયલ બેલેન્સ શીટ બનાવી શકશો. તો આજે મેં આ સમ અલગથી એટલા માટે લીધો છે કે અગાઉ આપણે જેટલા પણ ઇલ્યુસ્ટ્રેશન કે સમ જોયા એની અંદર ખાલી વેન્ડર કંપની છે એની ડિટેલ્સ આપવામાં આવતી હતી, એટલા માટે આપણે પરચેસિંગ કંપનીની ઇનિશિયલ બેલેન્સ શીટ બનાવી શકતા નહોતા. તો first of all, the new variety is this. In this sum is they have given balance sheets of both the companies, vendor company as well as purchasing company. Okay. Toral and Grishma Limited, there are two companies, balance sheets, authorized capital of both the companies, paid up capital, the rate per share is equal in both the companies, then reserve and surplus, non-current liabilities, current liabilities, creditors, bills payable and OS salary. એસેટ્સ ની અંદર ટેન્જિબલ માં 3 એસેટ્સ છે, ઇન્ટેન્જિબલ માં ગુડવિલ, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ માં ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે, કરન્ટ એસેટ્સ માં સ્ટોક, ડેપ્ટર, બિલ્સ રિસીવેબલ ને કેશ. આ રીતે બંનેની બેલેન્સ શીટ્સ આપેલી છે. હવે સ્ટાર્ટ કરીએ એડજસ્ટમેન્ટ થી. On 1st April 2019, Grishma Limited was absorbed by the Toral Limited. એટલે તોરલ લિમિટેડ દ્વારા ગ્રીષ્મા લિમિટેડને એબ્ઝોર્બ કરવામાં આવી. આના પરથી ખ્યાલ આવી જાય કે આ સમ એક્ઝામની અંદર તમને સમ બધા ભેગા આપ્યા હશે, તો એબ્ઝોર્બ વર્ડ પરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા તમને ખ્યાલ હોય, તમે જો બધા જ સમ થોરોલી બધા લેક્ચર અટેન્ડ કર્યા હશે તો ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ રકમમાં ખૂબ જ બધી સિમિલારિટીઝ છે. તો અહીંયા એબ્ઝોર્બ વર્ડ આપ્યો છે, એના પરથી આઈડિયા આવી જાય કે અહીંયા આ એબ્ઝોર્પ્શનનો સમ છે. તો ગ્રીષ્મા લિમિટેડને એબ્ઝોર્બ કરવામાં આવી તોરલ લિમિટેડ દ્વારા નીચેની શરતોને આધારે. સૌથી પહેલું, ઓલ ધ એસેટ્સ એક્સેપ્ટ બેંક, કેશ એન્ડ બેંક જે આપણે લખ્યું છે એના સિવાયની તમામ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ગ્રીષ્મા લિમિટેડ આર ટુ બી ટેકન ઓવર. બધી જ એસેટ્સ અને લાયબિલિટી લેશું, ખાલી બેંક નહીં લઈ જઈએ. અને અહીંયા પહેલી વખત એવું છે કે જેની અંદર એસેટ નું રિવેલ્યુએશન આપ્યું છે. ધ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ગ્રીષ્મા લિમિટેડ હેવ બીન વેલ્યુડ એઝ અંડર. તો અહીંયા આ સમમાં આમ જુઓ તો ઘણી બધી વેરાયટીઝ છે. તો જોઈએ, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે નેટ એસેટ મેથડ, અને એની પહેલા પણ રાઈટ હેન્ડ સાઈડ આન્સર છે, લેફ્ટ હેન્ડ સાઈડ ક્વેશ્ચન છે. વેન્ડર કંપની સૌથી પહેલા સ્ટાર્ટ કરો ગ્રીષ્મા લિમિટેડ, પરચેસિંગ કંપની ટોરલ લિમિટેડ. વર્કિંગ નોટ થી આપણે શરૂ કરીએ. નેટ એસેટ સૌથી પહેલી વર્કિંગ નોટ આવશે આ પ્રમાણે. તો એની અંદર અહીંયા જે કંઈ પણ એસેટ્સ આપી છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, જો ન આપી હોત તો આપણે અહીંયા અમાઉન્ટ છે એ જે બેલેન્સ શીટમાં હતી એ લે, જો બુક વેલ્યુ કીધી હોત તો. પણ અહીંયા તમને દરેક વસ્તુની તમને નવી વેલ્યુ આપી દીધી છે. તો અહીંયા
લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, ફર્નિચર, સ્ટોક, વીઆર, ડેપ્ટર, આટલી જે છે એ એસેટ્સ છે. તો અહીંયા મેં શું કર્યું, જે કઈ પણ કન્ટેન્ટ અહીંયા આપ્યું છે એને એસેટ્સ છે, આ લાસ્ટ બે છે એ લાયબિલિટી છે. ઓકે, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ, એ સિવાયની ટોટલ 7 એસેટ્સ થઈ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે અમાઉન્ટ આપી છે અહીંયા એ જ રીતે આ તમામ વસ્તુ મેં અહીંયા મૂકી દીધી. એસેટ્સ છે એ બધી અહીંયા મૂકી અને લાયબિલિટીઝ અહીંયા ક્રેડિટર્સ અને બીપી મૂક્યા છે. ડિબેન્ચર્સ ની અંદર તમને જોવું તો શું કહે છે. સૌથી પહેલા તો એસેટ્સ બધી નોટ ડાઉન કરી નાખવાની. ટોટલ મૂકી દો 6,62,000. લાયબિલિટીઝ ની અંદર બે લાયબિલિટીઝ નો નવો પ્રાઇસ તમને આપ્યું છે રેટ, એ મૂકી દીધી. ડિબેન્ચર્સ માં શું કીધું છે, તો ડિબેન્ચર હોલ્ડર્સ ઓફ ગ્રીષ્મા લિમિટેડ, એટલે સૌથી પહેલા આટલું કરી નાખ્યું આપણે, એટલા માટે આપણે એને હાઇલાઇટ કરી નાખી છે. ત્યારબાદ debenture holders of Grishma Limited were to be allotted 10% debentures, એટલે એ લોકોને આપણે 10% debentures દેવાની વાત છે. અહીંયા તો જૂનામાં ઓલ્ડ જ રાખશું 8%. જૂના જે છે એ લોકોને આપણે શું દઈ છીએ એ પછીની વાત છે. To be allotted 10% debentures of Toral Limited so as to give them 25% premium. એટલે ઓરિજિનલ ડિબેન્ચર્સ ની વેલ્યુ આપણે બેલેન્સ શીટમાં જોઈએ તો ગ્રીષ્મા લિમિટેડ ના ડિબેન્ચર્સ અહીંયા તમને આપ્યા છે, આ ગ્રીષ્માનું છે. ઓકે, 1,60,000. એની અંદર તમારે નવા 10% ના એવી રીતે આપવાના છે કે 25% પ્રીમિયમ એમને મળી રહે. તો આ જે અમાઉન્ટ છે અને હાઇલાઇટ કરી નાખી પેલા, તો અહીંયા 8% ડિબેન્ચર્સ 1,60,000 પ્લસ 25% આપણે દેવાનું છે એડિશનલ, એટલે 1,60,000 ને 25% થશે 40,000 પ્લસ કરીએ એટલે 2 લાખ ત્યાં જશે. ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ ની રિવેલ્યુએશન આપી દીધું છે ઉપર, એ આપણે મૂકી દીધું હતું. એટલે ટોટલ એસેટ્સ થાય છે, એસેટ્સ એકનોમાં 6,62,000, 6,62,000 and total liabilities will be 3,22,000, 3,22,000. Now we got the net asset, આપણને ફાઇનલી નેટ એસેટ મળી ગઈ છે. ટોટલ એસેટ ટેકન ઓવર માંથી લાયબિલિટીઝ ટેકન ઓવર લેસ કરીએ 3,40,000 આપણને નેટ એસેટ મળી ગઈ. ફર્સ્ટ ઓફ ઓલ તમે આટલું નોટ ડાઉન કરી નાખો સ્ક્રીન શોટ પાડીને, અધરવાઇઝ વિડીયોને પોઝ કરી. ઓકે, હું આગળ વધું છું. વન બાય વન કરશો તો જ ખ્યાલ આવશે. પરચેસ કન્સિડરેશન. હવે પરચેસ કન્સિડરેશનમાં શું કહે છે, ઇક્વિટી શેર હોલ્ડર ઓફ ગ્રીષ્મા લિમિટેડ should be given 3 equity share of Toral Limited for 5 share held by them and to pay 25 rupees in cash for each. એટલે અહીંયા સૌથી પહેલા બે વસ્તુ આપણે દેવાની વાત છે. એક આપણે ઇક્વિટી શેર દેશું અને પછી 25 રૂપિયા પર શેર કેશ. એટલે સૌથી પહેલા જૂના 5 નવા 3 દેવાની વાત છે. તો ઓલ્ડ કેટલા છે તો કે 7,200 છે, એવી રીતે ખબર પડશે. તો અહીંયા ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝમાં તમે જાઓ છો તો 3,60,000 છે એને ડિવાઈડ બાય તમે 50 કરશો એટલે તમને 7,200 અમાઉન્ટ મળશે. આ કેવી રીતે આવી કમ્પ્લીટ, એટલે 7200 શેર મળે છે. એટલે 5 જૂના શેરે નવા 3 ઇક્વિટી શેર મળતા હોય તો જૂના 7,200 હોય, 7,200 નવા કેટલા, તો 4,320 ન્યૂ શેર આવશે. કેપિટલ કેટલી થશે તો 50 રૂપીનો શેર દેવાની વાત છે, બરાબર. તો અહીંયા 50 રૂપીસ માટે ઇન્ટુ 50 કરીએ એટલે 2,16,000 થશે અને સાથે કેશ દેવાની વાત છે. નંબર ઓફ શેર આપણને ખ્યાલ છે 7,200 છે. ઈચ શેર પર શેર તમારે 25 રૂપીસ દેવાના છે. તો 7,200 ઇન્ટુ 25 કરીએ એટલે 1,80,000 તમારે રોકડા દેવાની વાત છે. ટોટલ ઇક્વિટી શેર હોલ્ડરને અમાઉન્ટ દેવાની થશે 3,96,000. અને આગળ બીજું શું કહે છે જોઈ લઈએ. The liabilities liquidation expense of the Grishma Limited to be borne by the Toral Limited. તો આ પણ જોઈ લઈએ આપણે. તો 10,000 બીજા આપવાની વાત છે. તો અગેન સેકન્ડ એન્ટ્રી આવશે, આમાં કેશ દઈએ છીએ આપણે. લિક્વિડેશન એક્સપેન્સ ના સ્વરૂપમાં બીજી કેશ આવશે 10,000. આમ ટોટલ કેશ જોઈએ તો 180 પ્લસ 10 એટલે 190 થશે, 190. અને ઇક્વિટી શેરને કેટલા દીધા એ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો 3,96,000.
ટોટલ પીસી થયું 4,06,000, 4,06,000. ફટાફટ સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી નાખો, પછી આગળ વધજો. કમ્પ્લીટ. ઓકે, હવે નેટ એસેટ આપણે 340 આવી અને પીસી આપણે આવ્યું 4,06,000. પીસી વધારે છે એટલે ગુડવિલ આવશે. તો ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વની વર્કિંગ નોટમાં ગુડવિલ આવે છે. પીસી માઇનસ એને 66,000, 66,000ની નવી ગુડવિલ થઈ. કમ્પ્લીટ. પછી લાસ્ટ છે તોરલ લિમિટેડ મેડ પબ્લિક ઇશ્યુ ફોર 4,000 છે એટ અ પ્રીમિયમ ઓફ 10%. તો અહીંયા હવે આપણે પબ્લિક ઇશ્યુ કર્યું છે ફોર ધ પર્પઝ ઓફ પેઇંગ અબાઉ પરચેસ કન્સિડરેશન. તો પબ્લિક ઇશ્યુની એક વર્કિંગ નોટ લઈ લઈએ. શેર કેપિટલ 4,000 ઇન્ટુ 50 એટલે 2 લાખ, પ્રીમિયમ 10% એટલે 20,000. 2 લાખ અને 20,000 ના આપણે પબ્લિક ઇશ્યુ બહાર પાડ્યા. કમ્પ્લીટ. આટલી વર્કિંગ નોટ નોટ ડાઉન કરી નાખો. આગળ કરવાનું છે શું? From the above information, prepare necessary accounts in the books of Grishma Limited and initial balance sheet of Thora Limited. હવે આ બંને વસ્તુ આપણે પ્રિપેર કરી નાખી. વર્કિંગ નોટ જ્યારે પણ તમને કીધું હોય કે વર્કિંગ નોટ આ રીતે કરવાની છે, તો એવા ટાઈમે તમારે મતલબ એડજસ્ટમેન્ટ આટલા આવે છે અને ઇનિશિયલ બેલેન્સ શીટ ને બધું આપણે કરવાનું હોય એટલે બટ ઓબ્વિયસ છે કે તમારે આ રીતે કોમન વર્કિંગ નોટ આવશે. હવે આપણે ઇન ધ બુક્સ ઓફ ગ્રીષ્મા લિમિટેડ નેસેસરી અકાઉન્ટ્સ ઝડપથી કેટલા અકાઉન્ટ્સ બનાવવાના છે એ સ્ક્રીન મૂકું છું. તો સૌથી પહેલા આવશે રિયલાઇઝેશન અકાઉન્ટ. સ્ક્રીનશોટ લઈ લો અને તોરલ લિમિટેડ ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. ડન. ઓકે. પછી ઇક્વિટી શેર હોલ્ડર શેર ઓફ તોરલ લિમિટેડ અને ઇક્વિટી શેર હોલ્ડર ત્રીજું અને ચોથું, થર્ડ અને ફોર્થ અકાઉન્ટ. લાસ્ટ આવે છે કેશ એન્ડ બેંક અકાઉન્ટ. સ્ક્રીનશોટ લઈ લીધો. ડન. ત્યારબાદ સાથે સાથે એક કામ કરો, ઇનિશિયલ બેલેન્સ શીટ નો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, પછી કરશું. ચલો પહેલા આનું પોસ્ટિંગ બતાવી દઈએ. આપણા રૂલ પ્રમાણે આપણે શું કરશું? તો ફર્સ્ટ ઓફ ઓલ જે કઈ આપણે એસેટ્સ કે લાયબિલિટી નથી લઈ જતા એના અકાઉન્ટ્સ આપણે બનાવવાના છે, એમાં બેલેન્સ મૂકવાનું છે. ઓકે, તો અહીંયા કેશ એન્ડ બેંક ઉપર શું વાત આવી કે કેશ બેંક લઈ જતા નથી. સૌથી પહેલા જ આપણે આવ્યું પહેલા જ એડજસ્ટમેન્ટમાં કે કેશ બેંક લઈ નથી જતા. ડન. તો હવે કેશ એન્ડ બેંક નું અકાઉન્ટ બનાવશું આપણે અહીંયા. સૌથી લાસ્ટ અકાઉન્ટ આપણે બનાવ્યું છે કેશ એન્ડ બેંક. એમાં બેલેન્સ બ્રોટ ડાઉન કરવાનું 50,000. ક્યાંથી આવ્યા? તો અહીંયા અગેન યાદ રાખજો સેકન્ડ કોલમ છે એ ગ્રીષ્મા લિમિટેડ નું છે એટલે અત્યારે આપણે ઇન ધ બુક્સ ઓફ ગ્રીષ્મા લિમિટેડ કામ કરી છીએ એટલે ગ્રીષ્માના કોલમમાં ચેન્જીસ થશે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કેશ એન્ડ બેંક નથી લઈ જવાના આ 50,000 નું બેલેન્સ બ્રોટ ડાઉન કરી નાખ્યું ગ્રીષ્મા. ડન. અહીંયા હું હાઇલાઇટ નથી કરતી, ખાલી અમાઉન્ટ જ કરું છું કારણ કે કોમન કન્ટેન્ટ છે. ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરના અકાઉન્ટમાં આપણે બધા બેલેન્સ ટ્રાન્સફર કરવાના. 3,60,000 ની ઓપનિંગ કેપિટલ છે, સોરી ક્લોઝિંગ કેપિટલ કહેવાય. પછી સિક્યોરિટી પ્રીમિયમ, કેપિટલ રિઝર્વ અને પીએનએલ અકાઉન્ટ આ ત્રણ છે. 80, 40 અને 20. તો આ ચારેયના બેલેન્સ મેં અહીંયા બ્રોટ ડાઉન કરી નાખ્યા એટલે બેલેન્સ ટ્રાન્સફર કરે, નોટ બ્રોટ ડાઉન. તો કેપિટલ નું બેલેન્સ ટ્રાન્સફર કરવાનું પ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ જે પણ પડ્યા છે તમામ રિઝર્વ ફંડના બેલેન્સ ટ્રાન્સફર કરવાના. કમ્પ્લીટ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. એન્ટ્રી રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ જે કંઈ પણ એસેટ્સ લઈ જાય છે એ એસેટ્સ અહીં મૂકવાની રહેશે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, ગુડવિલ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેપ્ટ અને બીઆર. આટલી અમાઉન્ટ તમારે લખવાની છે. મેં અહીંયા પોસ્ટિંગ ઇઝીલી થાય એટલા માટે આ સિક્વન્સ ફોલો કરી છે જે અહીંયા આવે છે. ફોર એક્ઝામ્પલ એસેટ્સમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, ગુડવિલ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેપ્ટર, બીઆર. તો આ વસ્તુ હું બેક ટુ બેક ફટાફટ મારે એન્ટ્રી થઈ છે. સેમ વસ્તુની એન્ટ્રી અહીંયા આપણે કરી છે. 1,80,000 લેન્ડ એન્ડ બિલ્ડિંગ, 1,60,000, 1,60,000, 80,000, 60, 60 ને 30. ડન.
કમ્પ્લીટ. એટલે આટલી એન્ટ્રી આપણે કરી નાખી 10,000 કમ્પ્લીટ. હવે લાયબિલિટીઝ જે લઈ જાય છે એની એન્ટ્રી કરીએ તો 8% ડિબેન્ચર છે 1,60,000 ના, ક્રેડિટર અને બિલ્સ પેબલ આ ત્રણની એન્ટ્રી આપણે અહીંયા કરશું. 8% ડિબેન્ચર, ક્રેડિટર્સ અને બિલ્સ રિસીવેબલ પેએબલ. હવે પીસી તરીકે આપણને શું મળ્યું? લાયબિલિટીઝ ટ્રાન્સફર થઈ ગઈ, એસેટ્સ ટ્રાન્સફર થઈ ગઈ. હવે પીસી માં શું મળ્યું આપણને? તો પીસી તરીકે આપણને બાય ટોરલ લિમિટેડ પરચેસિંગ કંપની આપણને પીસી માં અમાઉન્ટ તરીકે 4,06,000 આપે. ડન. રિલેશન ની ક્રેડિટ સાઇડ પીસી ની એન્ટ્રી થશે નેક્સ્ટ. એ હવે ટોરલ લિમિટેડ એટલે કે જે પરચેસિંગ કંપની છે એમાં એની રિવર્સ એન્ટ્રી આપણે આપીએ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, અમાઉન્ટ લખવાની 4,06,000. હવે એમાં આપણને શું મળ્યું? તો અહીંયા આપણે જોઈએ તો વર્કિંગ નોટમાં પીસી માં આપણને ઇક્વિટી શેર 2,16,000 ના અને 1,90 ના રોકડા. તો અહીંયા આપણને એઝ અ પરચેસ કન્સિડરેશન ઇક્વિટી શેર ઓફ ટોરલ લિમિટેડ અને કેશ મળે છે 2,16,000 અને 190. અહીંયા અકાઉન્ટ ક્લોઝ થઈ જશે, સાથે સાથે પતાવતા જ જવાનું. કમ્પ્લીટ. એટલે ટોરલ લિમિટેડ નું અકાઉન્ટ ક્લોઝ થયું. હવે આની રિવર્સ એન્ટ્રી આપીએ તો ઇક્વિટી શેર ઓફ ટોરલ લિમિટેડ નું મેં બેક ટુ બેક અકાઉન્ટ બનાવ્યું છે. ટોરલ લિમિટેડમાં ક્રેડિટ સાઇડ એન્ટ્રી 2,16,000 ની કરી. હવે અહીંયા ઇક્વિટી શેર ઓફ ટોરલ લિમિટેડ નું અકાઉન્ટ બનાવીને એમાં એન્ટ્રી કરી રિવર્સ એન્ટ્રી 2,16,000 કમ્પ્લીટ. હવે એ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ અને ઈ જે અમાઉન્ટ છે એ આપણે ટ્રાન્સફર કરવાની રહેશે ઇક્વિટી શેર હોલ્ડર્સને. તો આ નેક્સ્ટ ઇક્વિટી શેર હોલ્ડર નું અકાઉન્ટ બનાવ્યું મેં. એમાં ઇક્વિટી શેર અહીંયા ક્રેડિટ હતું, રિવર્સ એન્ટ્રી ડેબિટમાં કરશું. એટલે ઇક્વિટી શેર ઓફ ટોરલ લિમિટેડ 2,16,000 2,16,000 કમ્પ્લીટ. ડન. હવે કેશ ના 190 મળ્યા હતા એની રિવર્સ એન્ટ્રી કેશમાં કરી નાખી. તો કેશ ની રિવર્સ એન્ટ્રી આપણે કરશું ટુ ટોરલ લિમિટેડ 1,90,000. બેલેન્સ બ્રોટ ડાઉન તો ઓલરેડી કર્યું હતું અને આની રિવર્સ એન્ટ્રી કરી નાખી. કમ્પ્લીટ. ડન. હવે એના પછી આવશે બાકી શું રહ્યું? તો કે રિયલાઇઝેશન એક્સપેન્સ. તો રિયલાઇઝેશન એક્સપેન્સ છે રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ કરવાનું ટુ કેશ એન્ડ બેંક રોકડા દઈ છે રિયલાઇઝેશન લિક્વિડેશન એક્સપેન્સ 10,000. અને આની રિવર્સ એન્ટ્રી આપણે કરવાની આવશે કેશ એન્ડ બેંકમાં ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન અકાઉન્ટ 10,000. એન્ટ્રી ડન. ઓકે, ચલો આટલું રેડી થઈ ગયું. હવે આપણે બધી જ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવે છે. તમે કેલ્સી લઈને બેસશો તો આઈડિયા આવી જશે. સેમ ટોટલ અહીં આપણે રિપીટ કરશું અને અહીંયા લોસ આવશે. તો બાય ઇક્વિટી શેર હોલ્ડર પ્રોફિટ આવે કે લોસ આવે, લાસ્ટ બેલેન્સ છે રિયલાઇઝેશન નું ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ આપણે ઇક્વિટી શેર હોલ્ડર ના અકાઉન્ટમાં. કમ્પ્લીટ. તો હવે નીચે ઇક્વિટી શેર હોલ્ડર નું અકાઉન્ટ છે ત્યાં બાય રિયલાઇઝેશન અકાઉન્ટ લોસ લાવશું 54,000. હવે બે અકાઉન્ટ બાકી રહેશે ફાઇનલી ઇક્વિટી શેર હોલ્ડર અને કેશ અને બેંક. તો ઇક્વિટી શેર હોલ્ડરમાં ગેપ આપણે લઈએ ફોર એક્ઝામ્પલ તો 5 લાખ નો ટોટલ ક્રેડિટ સાઇડ નો થાય છે અને એ અહીંયા આપણે કરી નાખીએ હાઇલાઇટ. હવે જે ગેપ આવે ઈ જે ગેપ આવશે અહીંયા લખવાનું લાસ્ટ એન્ટ્રી છે કેશ એન્ડ બેંક
બોલ્ડમાં મૂકેલું છે મેં કેશ એન્ડ બેંક. કલર પણ ચેન્જ કરીએ આપણે એનો રેડ કલર થી કરી નાખી. સામે એની રિવર્સ એન્ટ્રી આપણે કેશ બેંકમાં કરીએ છીએ બાય ઇક્વિટી શેર હોલ્ડર 2,30,000. એટલે અહીંયા બેલેન્સ જો કેશ એન્ડ બેંક નું ટ્રાન્સફર કરો આમાં ઇક્વિટીમાં અથવા ઇક્વિટી હોલ્ડર નું ટ્રાન્સફર કરો કેશ બેંકમાં, સામે બેનું ટોટલ મળી જતું હોય, ટેલી થઈ જતું હોય તો તમારો આન્સર સાચો, તમારો સમ કમ્પ્લીટ સાચો છે. એટલે આપણે અહીંયા આટલું કમ્પ્લીટ કર્યું. આઈ હોપ કે તમે સાથે સાથે એન્ટ્રી કરતા ગયા હશો. હવે સેકન્ડ સેક્શન કીધું છે ઇનિશિયલ બેલેન્સ શીટ બનાવવાની છે તમારે. તો હવે ઇનિશિયલ બેલેન્સ શીટ લઈ લઈએ. ઇનિશિયલ બેલેન્સ શીટ ઓફ તોરલ લિમિટેડ હું સ્ક્રીન ઉપર રાખું છું, તમે ઝડપથી સ્ક્રીનશોટ લઈને પહેલા બનાવી નાખો. ડન. આ લાયબિલિટી સેક્શન, ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ, સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. અને પછી આવે છે એસેટ સેક્શન, સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. ઓકે ડન. ફોર્મેટ બનાવી રાખજો અથવા ફટફટ એન્ટ્રી કરતા જજો સાથે સાથે. સૌથી પહેલા આવશે ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ. તો એમાં પેડ અપ શેર કેપિટલ આપણે હવે આમાં ક્યાંય લેફ્ટ હેન્ડ સાઈડ જોવાની જરૂર નથી, ડાયરેક્ટ આમાં ખ્યાલ આવી જશે. વર્કિંગ નોટમાં તમે વેરીફાઈ કરતા જજો, બધું મેં લખેલું છે. શેર કેપિટલ પેડ અપ છે, ઇક્વિટી શેર ઓફ ઇચ ઓફ ₹50 ફૂલી પેડ અપ. જૂના ઓલરેડી ગ્રીષ્મ તોર લિમિટેડના 12,000 હતા, 12,000 કઈ રીતે આવ્યા એ એક ખાલી સમજાવી દઉં તમને. જૂની બેલેન્સ શીટ તમને દેખાડું સામે. 6 લાખના છે, 6 લાખ ડિવાઈડ બાય 50 કરશો તો 12,560, 12 5 60. 12,000 ઓલ્ડ જે પોતાના હતા તોરલ લિમિટેડના, ગ્રીષ્મા લિમિટેડને 4,320 આપ્યા અને પબ્લિક ઇશ્યુ આપણે કર્યો 4,000. ટોટલ થાય છે 20,320 ઇન્ટુ 50 કરશું એટલે તમારે અહીંયા 10,16,000 ઇક્વિટી કેપિટલ થશે. કમ્પ્લીટ. સેકન્ડ છે રિઝર્વ એન્ડ સરપ્લસ. તો સિક્યુરિટી પ્રીમિયમ તમે ધ્યાનથી જોશો તો સિક્યુરિટી પ્રીમિયમ 1 લાખ, સિક્યુરિટી પ્રીમિયમ 1 લાખ છે તમારું તોરલનું પોતાનું, અને 20,000 કયા તો આપણે પબ્લિક ઇશ્યુ કર્યું હતું અને એની અંદર 20,000 પ્રીમિયમ ના આવ્યા હતા. એ ટોટલ સિક્યુરિટી પ્રીમિયમ તમારું થાય છે 1,20,000. કેપિટલ રિઝર્વ કેટલું છે તો કે અહીંયા માત્ર એક જ કેપિટલ રિઝર્વ આવશે અને પીએનએલ એકાઉન્ટ પણ એક જ આવશે. તોરલનું ગ્રીષ્માનું ઓલરેડી આપણે શટડાઉન કંપની વાઇન્ડ અપ કરતી વખતે બેલેન્સ ટ્રાન્સફર કર્યું હતું ક્યાં શેર હોલ્ડર એકાઉન્ટમાં. એટલે અહીંયા ખાસ સમજો, જ્યારે પણ આપણે ઇનિશિયલ બેલેન્સ શીટ તોરલ લિમિટેડની બનાવીએ છીએ આપણે આ ચેપ્ટરની અંદર એબ્ઝોર્પ્શનમાં, તો તોરલ લિમિટેડના બધા બેલેન્સીસ આવશે પ્લસ કરીને જે આપણે ગ્રીષ્મા લિમિટેડનું પરચેસ કર્યું છે અથવા એને આપ્યું છે એ એડ કેમાં પ્લસ કે ડિડક્ટ સબટ્રેક્ટ થશે, એડ કે ડિડક્ટ થશે. કમ્પ્લીટ. તો સિક્યુરિટી પ્રીમિયમ કમ્પ્લીટ કર્યું. કેપિટલ રિઝર્વ 2 લાખ માત્ર તોરલનું લેવાનું છે, પીએનએલ 80,000 માત્ર તોરલ લિમિટેડ. અહીંયા એ સેક્શન પૂરું થાય છે, એ અને બી એટલે શેર હોલ્ડર્સ ફંડનું સેક્શન કમ્પ્લીટ થયું. એટલે બંનેનો ટોટલ મેં ફર્સ્ટ સેક્શન છે શેર હોલ્ડર્સ ફંડ, આનો મેં ગ્રાન્ડ ટોટલ મૂક્યો 14,16,000. હવે નોન કરન્ટ ડિબેન્ચર લાયબિલિટીઝ ની અંદર 8% લોંગ ટર્મ લાયબિલિટી કહી શકાય. નોન કરન્ટ લાયબિલિટી ની અંદર ઉપર આપણે હેડ આપી શકાય લોંગ ટર્મ લાયબિલિટી. અહીંયા ઉપર સ્મોલ એ કરી નાખીએ આપણે, સિસ્ટમ જેમ છે એમ જ. એની અંદર 8% ડિબેન્ચર્સ હશે લોંગ ટર્મ લાયબિલિટીમાં. 8% ડિબેન્ચર્સ આપણે જે ઓલરેડી તોરલ લિમિટેડના હતા, અહીંયા તમે ધ્યાનથી જોશો તો તોરલ લિમિટેડના 2 લાખ હતા અને ગ્રીષ્માના એક સાઈડની વાત નથી થતી, તોરલ લિમિટેડના પોતાના 2 લાખ સાથે આપણે ગ્રીષ્મા લિમિટેડને
61 પ્લસ 40 એટલે 2 લાખના આપણે 10% છે. બે ના પર્સન્ટેજ અલગ અલગ છે એટલા માટે મેં અલગથી સ્પેસિફાય કર્યા અને હાઇલાઇટ પણ કરી છે. 10% ડિબેન્ચર્સ given to ગ્રીષ્મા લિમિટેડ ડિબેન્ચર્સ હોલ્ડર એટલે ગ્રીષ્મા લિમિટેડ ને ડિબેન્ચર હોલ્ડર ને આપ્યા એટલે 2 લાખ ને 2 લાખ. અહીંયા તમારે સેકન્ડ નોન કરન્ટ લાયબિલિટીઝમાં એક જ સેક્શન આવે છે, બાકીના સેક્શન લખવા નેસેસરી નથી. ફાઇનલ એકાઉન્ટ્સ કરતા હોય તો આખું ફોર્મેટ કમ્પ્લીટ લખવું પડે. એબ્ઝોર્પ્શનમાં કે અમલ કમિશન કે એમાં જરૂરી નથી. તમે ટેક્સ્ટ બુકમાં પણ જ્યાં નેસેસરી છે એ હેડ જ આપણે મૂકેલા છે. તો અહીંયા 2 લાખ પ્લસ 2 લાખ 2 લાખ પ્લસ 2 લાખ એટલે 4 લાખ આપણે મૂકી દીધા. ત્યારબાદ કરન્ટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેએબલ એની અંદર ક્રેડિટર્સ આપ્યા છે 1 લાખ ટોરલના પોતાના અને 86 આપણે અહીંયા નક્કી કર્યું. આ નહીં જોવાના, વર્કિંગ નોટમાંથી લેવાનું, બરાબર. તો એના પોતાના 1 લાખ છે અને વર્કિંગ નોટના નીચે જુઓ આપણે બે વસ્તુઓ દેખાય છે. ક્રેડિટર્સ છે 86 અને બિલ્સ પેએબલ 36. તો અહીંયા 1 લાખ તોરલના 86 ગ્રીષ્માના, આમાં બિલ્સ પેએબલ 30 છે એ તોરલના અને 36 ગ્રીષ્માના. અધર કરન્ટ લાયબિલિટીમાં ઓએસ સેલેરી તમને આપી છે 50,000. કોની લેવાની? 50,000 માત્ર તમારે લેવાની છે તોરલ લિમિટેડ વાળી, બરાબર, 50,000 ની. એટલે આ રીતે આપણે 50,000 એ મૂકી દીધા. ટોટલ થશે 3,02,000. એ સેક્શન ફર્સ્ટ સેક્શન છે 1 શેર હોલ્ડર્સ ફંડ એના 14,16,000. સેકન્ડ સેક્શન છે નોન કરન્ટ લાયબિલિટીઝ એનું 4 લાખ અને કરન્ટ લાયબિલિટીઝ નું થર્ડ સેક્શન એનો ગ્રાન્ડ ટોટલ થાય છે 3,02,000. હવે ફાઇનલી આ ત્રણેયનો મેઇન ટોટલ આપણે કરીએ તો ગ્રેટ ગ્રાન્ડ ટોટલ, તો એના માટે 21,18,000 લાયબિલિટીનો ટોટલ થઈ ગયો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. સ્ક્રીનશોટ લઈ લો, કમ્પ્લીટ કરો, પછી એસેટનું આગળ કેલ્ક્યુલેટ કરજો. નેક્સ્ટ લઈ લઈએ. હવે હું એસેટ સાઇડ જોઉં છું ઝડપથી. તો અહીંયા એસેટ સાઇડ જઈએ આપણે. તો ટેન્જિબલ એસેટ્સ ની અંદર લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર ત્રણેય લેવાના છે. પણ આ પ્રાઇસ નહીં, જૂનામાં બધામાં તોરલમાં પહેલી એન્ટ્રી આપણે આ કરી છે, યાદ રાખજો બધી જગ્યાએ. ઓકે, તો અહીંયા સૌથી પહેલા લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં તોરલ લિમિટેડના 3 લાખ પ્લસ 1,62 આપણે ગ્રીષ્માને આપ્યા. પ્લાન્ટ મશીનરીના 6 લાખ તોરલના, 1,76 ગ્રીષ્માને આપ્યા. ફર્નિચર છે એ માત્ર આપણે ગ્રીષ્મા લિમિટેડનું છે, તોરલમાં નથી, એટલે 1,20,000 જે ગ્રીષ્મા વાળા છે એ. હવે એનો ટોટલ જે આવ્યો એ $13,58,000. મેં અંદર એટલા માટે લખ્યો કે બહાર માત્ર એ એટલે કે ફિક્સ્ડ એસેટ અને બી એટલે નોન કરન્ટ ઇન્વેન્ટરી. એટલે ઉપર ટાઇટલ આપ્યું છે કરન્ટ એસેટ્સ નું, એટલે નોન કરન્ટ એસેટ નું આખું કમ્પ્લીટ અંદર બાર જશે અને કરન્ટ એસેટ્સ નું થશે કમ્પ્લીટ. તો હવે ફિક્સ એસેટમાં ટેન્જિબલ છે, ઇનટેન્જિબલ છે. તો જે ફિક્સ એસેટ છે એનો ટોટલ આપણે મૂકી દીધો. આ રીતે ન કરવું હોય તો તમે ડાયરેક્ટ વેલ્યુ રાખી શકો છો. આ ટોટલ મૂકી દઈએ સાઈડમાં. પછી એમાં 1,66,000 આપણે એડ કર્યા ઇનટેન્જિબલ એસેટ્સના. પછી ગુડવિલ આવે છે 1 લાખ પ્લસ 66,000. 1 લાખ જૂની ગુડવિલ છે તોરલ લિમિટેડની પ્લસ 66,000 છે ગ્રીષ્મા લિમિટેડના, જે આપણે નવી ગુડવિલ વર્કિંગ નોટમાં આવી હતી. ટોટલ 1,66,000 થશે. ત્યારબાદ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ 1,00,000 અને 70,000 ના, એટલે એ આપણું વન સેક્શન છે નોન કરન્ટ એસેટ, એનું આખું ટોટલ થશે 16,94,000 કમ્પ્લીટ. હવે કરન્ટ એસેટ્સ ની વાત કરીએ તો સ્ટોક તોરલ લિમિટેડ નો છે 1,00,000 અને ગ્રીષ્માને તમે આપ્યા 50, એટલે ટોટલ 1,50,000. ટ્રેડ રિસીવેબલમાં ડેપ્ટર છે 50 તોરલના પ્લસ 54 ગ્રીષ્માના, એટલે 1,04,000.
બિલ્સ રિસીવેબલ 50,000 છે તોરલના, 30,000 ગ્રીષ્મા લિમિટેડના, વર્કિંગ નોટમાં જોઈ લેજો, એટલે 80,000 બિલ્સ રિસીવેબલ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટની વાત કરીએ તો કેશ એન્ડ બેંક ઓલ્ડ એટલે તોરલની જૂની કેટલી છે કેશ એન્ડ બેંક? વેઇટ, અહીંયા આપણે ડેપ્ટર છે 50 ના છે જૂના અને કેશ એન્ડ બેંક 60 ની છે એ પ્રમાણે જોજો. એટલે અહીંયા ઓલ્ડ જે ગ્રીષ્મા તોરલ લિમિટેડની 60,000 એની કેશ છે બેલેન્સ કેશ એન્ડ બેંકનું. પબ્લિક ઇસ્યુમાં આપણે 2,20,000 આવ્યા અને આપણે ગ્રીષ્મા લિમિટેડને 1,90,000 કેશ આપ્યા છે કેશ એન્ડ બેંક. એટલે અલ્ટિમેટલી 60 માં +220 કરો અને -190 કરીએ એટલે 90,000 અલ્ટિમેટ એનો ટોટલ બહાર આવશે. હવે સેક્શન 2 છે કરંટ એસેટ્સ, એમાં મેઇન ટોટલ થશે ગ્રાન્ડ ટોટલ 4,24,000. હવે એ 1 એટલે નોન કરંટ એસેટ અને 2 એટલે કરંટ એસેટ્સ, એનો ગ્રાન્ડ ટોટલ તમારે થાય છે અહીંયા 21,18,000 કમ્પ્લીટ. જે ઉપર લાયબિલિટીઝના ટોટલ સાથે મેચ થઈ જાય છે. $21,18,000 21,18,000 જે અહીંયા સેટ થઈ ગયો, મેચ થઈ ગયો. નાવ હવે સમ હું કમ્પ્લીટ કરું છું, ડિક્લેર કરું છું. Have a great day. Stay safe, stay at home.